ત્યારથી મિત્રો અંતર અને સ્થાનાંતર ભણ્યા બાદ હવે આપણે ભણવાના છીએ ઝડપ, વેગ અને પ્રવેગ. હવે ગતિ થાય છે, ગતિ કોઈ વસ્તુની થાય તો ગતિ જે થાય છે એના દરનું માપન, મેઝરિંગ ધ રેટ ઓફ મોશન. એટલે ગતિ થાય છે અને દરનું માપન, એના માટે 3 ભૌતિક રાશિ છે. ઝડપ, જેને આપણે સ્પીડ કહીએ છીએ. બીજું છે વેગ, જેને વેલોસિટી કહીએ છીએ. ત્રીજું છે પ્રવેગ, જેને એક્સિલરેશન કહીએ છીએ. તો એક્સલરેશન, વેલોસિટી અને સ્પીડ. તો પહેલા આપણે કઈ રાશિ વિશે ભણવાના છીએ? ઝડપ, સ્પીડ. તો ઝડપ એટલે શું? તો કે અંતરના છેદમાં સમય. પહેલા લખો, આવું આગળના ધોરણમાં ભણીને આવ્યા છે. પણ વ્યાખ્યા શું થાય? પદાર્થ દ્વારા એકમ સમયમાં કપાયેલા અંતરને ઝડપ કહે છે. એકમ સમયમાં કપાયેલ અંતર મિત્રો આપણે સાંભળ્યું તો છે નવમાં, પણ સમજ્યા નથી. આજ સમજીએ. માનો કે ઝડપ જે છે ને v વડે લખાય, અંતરને x વડે, સમયને t વડે. અહીંથી કોઈ વ્યક્તિ 100 મીટર દૂર હાલીને જાય, કેટલું? તો અંતર કેટલું થયું ભાઈ? 100 મીટર. એકમ બાજુ લખતા જાઓ. અને કોઈ વ્યક્તિ જોવે છે કે એ 100 મીટરમાં કેટલી સેકન્ડ લાગી? 10. તો કહે છે કે ભાઈ સમય કેટલો લાગ્યો? 10 સેકન્ડ. ઉડાડો, 0 0 ગુજરી ગયા, બરોબર. તો જવાબ આવ્યો v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. પણ અહીંયા મિસિંગ શું છે? કોઈ ન હોય, આ કોણ હોય? 1 હોય. સપ્તાહમાં લે 1. તો 10 મીટર 1 સેકન્ડમાં હાલ્યો. એ ભલે 100 મીટર હાલ્યો, 1 સેકન્ડમાં કેટલું હાલ્યો? તો કે 10 મીટર. તો એકમ સમય એટલે 1 સેકન્ડ માં કપાયેલ અંતર, તો કે 10 મીટર. એકમ સમયમાં કપાયેલ અંતરને ઝડપ કહેવાય. 9માં ભણીને આવ્યા છો. એકમ સમય એટલે 1 સેકન્ડ, 1 મિનિટ, 1 કલાક, 1 દિવસ, ચોક્કસ સમયગાળો 1 સેકન્ડ. રેડી? તો આને શું કહેવાય? ઝડપ. ઝડપનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ તો બની ગયો, MKS ઓર કિલોમીટર પર અવર, કિલોમીટર પ્રતિ કલાક. હવે મિત્રો અહીંયા છે ને ઝડપની અંદર કઈ રાશિનો ઉપયોગ થયો છે? અંતર. તો અંતર કેવી રાશિ છે? માટે ઝડપ પણ કેવી રાશિ છે? હજી ઝડપ માત્ર મૂલ્ય બતાવે. ઝડપ શું કરે? માત્ર મૂલ્ય બતાવે, દિશા નહીં. કારણ કે એમાં અંતર વપરાય. એના સૂત્રમાં મૂળ શું છે? અંતર. તો અંતર કેવી રાશિ? અદિશ રાશિ. ત્યારબાદ આપણી પાસે અન્ય એક રાશિ આવે છે, જેને આપણે કહીએ છીએ વેગ, વેલોસિટી. આની પહેલા એક વ્યાખ્યા આપણે સદિશ પ્રમાણે લખી. કઈ વ્યાખ્યા છે? તો કે દિશા સાથે ઝડપને, દિશા સાથે ઝડપને વેગ કહે છે. બહુ સરળ વ્યાખ્યા. ઝડપ અને વેગમાં એટલો ફેર છે કે ઝડપમાં દિશા નથી, અને દિશા વગરની ઝડપ કાંઈ નકામી છે. એટલે તમારે જીવનમાં હંમેશા વેગ સાથે ગતિ કરવી છે. કોની સાથે? તમે ભણો છો સાયન્સ, તો તમારો કોઈ ગોલ હોવો જોઈએ. કા જીનીટ, કા બીએસસી એમએસસી કરીને પ્રોફેસર બનવું, રિસર્ચમાં જવું. એવું નથી કે જીનીટ જ આવે, એની નીચે તળિયે ઘણી બધી ડિગ્રીઓ છે, વેલ્યુએબલ ડિગ્રી, બરોબર. તો જીવનમાં કોઈ દિશા હોવી જોઈએ. એમ નામ દોડવું નકામું છે. ડાયરેક્શન મેટર કરે છે. તો દિશા સાથે ઝડપને શું કહેવાય? વેગ. એક અન્ય વ્યાખ્યા કે જે હવે આપણે ગણતરીમાં જોઈએ. એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે.
એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. વેગનું સૂત્ર, વેગ માટે મિત્રો v લખાય. સ્થાનાંતર એટલે શું થાય? x ના છેદમાં t. પણ અહીંયા આપણે આ રીતના નહીં લખીએ, ડેલ્ટા x છેદમાં ડેલ્ટા. તમને એમ થાય કે ડેલ્ટા શું છે? તફાવત, સ્થાનનો ફેરફાર. સ્થાનનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર તો થવાનો જ છે. કોઈ એક સમય ચોક્કસ ઉભો રહે નહીં. ગ્રાફ દ્વારા સમજે, ગ્રાફ દ્વારા. આ સમય છે. કોઈ વ્યક્તિ સપોઝ t1 સમય ક્યાંક તો હશે ને, અને t2 સમય ક્યાંક હશે. હાલો માનો કે હું એમ કહું કઈ x1 જગ્યાએ ઊભો છે, એટલે અહીંયા ત્યાંથી આગળ વધે છે કેટલા સમયમાં? t2 સમય સુધી. માનો કે આ 3 છે અને આ 8 છે. જો 8 જે છે બરોબર, હાલો બોલો મિત્રો. x1 t1, x1 સમય સ્થાન છે અને t1 સમય છે. રેડી? તો x1 અને t1, તો x1 સ્થાને અને t1 સમય, પછી t2 સમયે કેટલા સ્થાને પહોંચી ગયો? x2. તો સ્થાનમાં ફેરફાર થયો કે ન થયો? આપણે સામાન્ય રીતે ગ્રાફ આવો જોતા હોઈએ છીએ આ, પણ ખરેખર આ રીતના સમજવાનું હોય છે કે પહેલા ક્યાં હતો, પછી ક્યાં ગયો, કયા સમયે અને ક્યાં. બરોબર? તો આપણે જ્યારે સ્થાનાંતર જોઈએ છે ડેલ્ટા એક્સ, તો એ ખરેખર x2 માઇનસ x1 છે, અને ડેલ્ટા ટી એટલે તફાવત, t2 માઇનસ t1. તો આ રીતના તમારે વેગ લેવાનો હોય છે. બરોબર? હવે મિત્રો આપણે ભણવાનું છે પ્રવેગ. શું ભણવાનું છે? શું વ્યાખ્યા થાય? તો કે પદાર્થના વેગમાં ફેરફાર થતા હોય તો વેગમાં થતા ફેરફારના સમય દરને પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહેવાય? પ્રવેગ. બરોબર? તો પ્રવેગનું સૂત્ર શું થાય? આમ તો વેગ જે છે સદિશ છે, એમ પ્રવેગ એ સદિશ. વેગ કેવી રાશિ છે? આપણે જો વેગ જે છે ને ભાઈ, કેવી રાશિ છે ખબર છે? સદિશ. કારણ કે વેગની અંદર સ્થાનાંતર શબ્દનો પ્રયોગ કર્યો ને આપણે, તો સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ. કારણ કે સ્થાનાંતર a થી b આમ ફરી ફરીને આમ જાય તો સ્થાનાંતર આવડું આ થાય સીધું. તો દિશા મળી ને a થી b, તો સ્થાનાંતર સદિશ, તો વેગ સદિશ, વેગનો ફેરફાર, તો પ્રવેગ પણ કેવું આવશે? સદિશ રાશિ આવશે. તો પ્રવેગનું સૂત્ર a બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા. આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, v માઇનસ u છેદમાં t. તો થઈ ગયો પ્રવેગ એ. બરાબર? v માઇનસ u છેદમાં. તો પ્રવેગ, વેગ અને ઝડપ આ 3 રાશિઓ છે. ત્યારબાદ મિત્રો તમારી પુસ્તકની અંદર આપ્યું છે તત્કાલીન વેગ, ઝડપ. વેગ અને ઝડપ એ શું છે? तत्कालीन वेग और ઝડપ. તો કે અત્યારે માનો કે કોઈ પણ પદાર્થ હોય એ મોટા સમયગાળા માટે 2 થી 5 સેકન્ડ, 1 થી 3 સેકન્ડ એવો ગાળો જે છે તમે નાનો માનો છો, પણ આપણે જનરલી એ ગાળો મોટો છે. કોઈ સૂક્ષ્મ સમયમાં, એટલે આ એક પળની અંદર કોઈ પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, સૂક્ષ્મ ફેરફાર, એક રાશિની સાપેક્ષે બીજી રાશિનો સૂક્ષ્મ ફેરફાર. આપણે વિકલન ભણવાનું થશે. શું ભણવાનું થાય? બરાબર? સૂત્ર તો સમજી ગયા, હજી ડીપમાં ભણશું કે એક રાશિનું અન્ય રાશિની સાપેક્ષે ફેરફાર એટલે વિકલન, ડેરિવેટિવ થાય. તો તત્કાલીન વેગ કે ઝડપનો કોન્સેપ્ટ ન્યૂટને આપ્યો. કોણે આપ્યો? કલન શાસ્ત્ર આવશે આગળ, જેમાં વિકલન સંકલનનો ઉપયોગ થાય, એક કલન શાસ્ત્ર.
હવે થાય કેવું કે એકદમ સ્પીડમાં પંખો ફરે છે, તમે જુઓ છો અત્યારે ઉપર તેમ સતત એની અહીંયા તમને એની ઇમેજ દેખાય, આમ સ્પીડમાં ફરે છે. રેડી? તો તમે ક્ષણિક જોશો ને, ક્ષણિક કે 1 સેકન્ડમાં અહીંથી આમ જાય છે તો સૂક્ષ્મ સ્થાનાંતર, તો પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય અને સમયગાળો કેવો હોય? સૂક્ષ્મ. કારણ કે હું એક ક્ષણિક જોઉં છું, આમ પળવાર. તો એક સૂક્ષ્મ સમયમાં જે વેગ જોવામાં આવે છે એ સૂક્ષ્મ સમયના જે વેગ છે એને તત્કાલીન વેગ કહેવાય. લખશો કઈ રીતે? આ રીતે. જે તે ક્ષણે, ક્ષણે એટલે સૂક્ષ્મ સમય, જે તે ક્ષણે પદાર્થના વેગને કેવો કહેવાય? તત્કાલીન વેગ કહે. ક્ષણ એટલે મિત્રો સમય કેવો હશે? બહુ નાનો. કે આ પંખો ફરે છે ત્યારે તમે આમ જોવો છો ત્યારે 2-5 સેકન્ડ માટે જો તો મોટો સમય, પણ અત્યારે 8 સેકન્ડ, 1 2 3 4 સેકન્ડ થતી હોય, ચોથી સેકન્ડે વેગ કેટલો, ત્રીજી સેકન્ડે વેગ કેટલો, એવું કોઈ પૂછે તો એ વેગ કેવો કહેવાય? તત્કાલીન. આપણે અંગ્રેજીમાં આવે છે ને ઓલું ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કે જે ક્ષણ હતી 10 સેકન્ડની કોઈ જર્નીમાં કોઈ ગતિ કરે છે તો 6ઠી સેકન્ડે વેગ કેટલો હતો? એ ચોક્કસ સમયગાળો એ નાનો થઈ જાય તો એ ચોક્કસ સમય થઈ જાય, પળ, ક્ષણ, 6ઠી સેકન્ડ, તો એને આપણે કહીએ છીએ તત્કાલીન. તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ લખવાનું કઈ રીતે? લિમિટ આવી રીતે લખ્યું છે મિત્રો, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. અહીંયા કહેવા હું માગે છે કે ડેલ્ટા ટી 0 ની નજીક છે. લિમિટ કોને લીધી? ડેલ્ટા ટી. કોણ? ડેલ્ટા ટી. સમયગાળો 0 ની બહુ નજીક છે, બહુ સૂક્ષ્મ. એક પળ એની કરતા પણ નાનું. ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા. વેગનું સૂત્ર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. આનો મતલબ એ છે કહેવાનો કે સમયગાળો ખૂબ જ નાનો છે અને સૂક્ષ્મ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર એક રાશિની સાપેક્ષે બીજી રાશિનો સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો વિકલન આવે. શું આવશે? વિકલન. તો આને કઈ રીતે લખવાનું મિત્રો? આને લખવાનું dx અપોન dt. આને બોલાય શું? તો કે x નું t ની સાપેક્ષે, x નું t ની સાપેક્ષે વિકલન, x નું t ની સાપેક્ષે ડેરિવેટિવ એટલે વિકલન થાય. તો આને એમ લખાય dx અપોન dt. x નું d બાય dt વિકલન સમયની સાપેક્ષે કોનું? તો કે x. આને આમ પણ લખીએ છીએ dx અપોન dt. તમને પ્રશ્ન થાય કે વિકલન છે શું? વિકલન સૂક્ષ્મ ફેરફાર છે. શું છે? એક રાશિનો અન્ય રાશિની સાપેક્ષે સૂક્ષ્મ ફેરફાર, સૂક્ષ્મ સમય, સૂક્ષ્મ ફેરફાર, વેગ આપણને મળે તો એને તત્કાલીન વેગ કહેવામાં આવે છે. તો શીખીએ હવે આપણે કોના વિશે? વિકલન. તો મિત્રો વિકલનના અમુક નિયમો અને રૂલ આવે છે. વિકલન વિશે અમુક રૂલ આપણે ભણવાના છે, પછી જ આપણે આગળ એના એક્ઝામ્પલ વિશે વાત કરશું. તો આપણે રૂલ ભણવા પડશે. તો રૂલ કેવા કેવા છે? તો પહેલો રૂલ કયો છે ખબર? કોન્સ્ટન્ટ રૂલ. અચળ સંખ્યાનો નિયમ. રેડી? તો પેલો અચળ સંખ્યાનો નિયમ હોય એ કોન્સ્ટન્ટ રૂલ કહેવાય. d બાય dx કોન્સ્ટન્ટ બરાબર 0. અહીંયા આપણે તત્કાલીન વેગ ઝડપનો જે ટોપિક છે એને ઘડીક માટે શું કરી દઈએ છે? સ્ટોપ કરીએ છીએ. કારણ કે હવે આપણે વિકલન વિશે ભણવું પડશે. વિકલન વિશે માહિતી લઈ એના નિયમો શીખી હજી પણ ડીપમાં વાત કરશું. હવે આપણે ભણવાના છે કયા નિયમો? વિકલન.
આ વિકલન શીખ્યા બાદ જ આપણે આનો ઉદાહરણ એક આપણે ગણી શકીએ. ઉદાહરણ ગણ્યા પછી તમને ગ્રાફ સમજાવી તો વધુ ખબર પડશે. આમ તો પુસ્તકની અંદર તમારી જે પુસ્તક છે એનસીઆરટી એની અંદર જો એટલું સમજાવ્યા બાદ આલેખ સમજાવેલો છે. શું સમજાવેલો છે? આલેખ. પણ આપણે વિકલન સમજાવીએ પછી આલેખની વાત કરી. વિકલન જે છે આટલું સમજ્યા બાદ આપણે વિકલન વિશે ભણી લઈ. ત્યારબાદ તમને આપણે ગ્રાફ સમજાવશું જેમાં ઢાળ વિશે માહિતી લેવાની છે. તત્કાલીન વેગ એટલે જો અહીંયા આગળ એક ગ્રાફ આપ્યો તમને, આ ચોથી સેકન્ડે વેગ ગોત્યો છે. કેટલામી? ચોથી. પણ પહેલા આપણે વિકલન વિશે તો સમજીએ કે કર્યો શું એવડી d/dx, તો જ આગળ આપણે ગ્રાફ સમજાશે. જે તે સમયે વેગ ગોતવો છે તો પહેલો કયો નિયમ છે? અચળ સંખ્યાનો નિયમ. માનો કે d/dx છે અચળ સંખ્યા છે 5, તો એનું વિકલન 0 થાય. કેમ? તો કે ભાઈ કોઈ પણ રાશિ હોય એને 5 ને કઈ લેના દેના નથી. 5 અચળ સંખ્યા છે, એમાં કોઈ રાશિને અનુલક્ષીને ફેરફાર થાય નહીં. કોઈ રાશિમાં ફેરફાર કરો પણ 5ની સાપેક્ષે કરો તો 5 ને કાંઈ ફેર પડતો? 5 5 છે. જીવનમાં એવું રહેવાનું, અચળ રહેવાનું કે કોઈનાથી આપણને કાંઈ ફરક પડવો જોઈએ નહીં. બરાબર? તો અચળ સંખ્યાનો એક્સની સાપેક્ષે ડેરિવેટિવ એટલે વિકલન 0. હજી એક ઉદાહરણ લખું, d/dx 1 0. કેમ? એક અચળ છે તો એનું વિકલન 0. એકનું આની એક્સ રાશિ છે કોઈ, એની સાપેક્ષેનું વિકલન એટલે ફેરફાર કંઈ લેવામાં આવે નહીં. એક તો અચળ છે, કંઈ ફેરફાર થાય નહીં, તો એ કેવો રહેશે? 0. એનું વિકલિત 0 થશે. પહેલો રૂલ સમજાય અચળનો. બીજો રૂલ છે કયો છે બોલવાનો? ઘાતનો નિયમ. ઘાતનો નિયમ જેને આપણે કહીએ છીએ પાવર રૂલ. શું કહીએ છીએ? પાવર રૂલમાં શું હોય તો કે d/dx x⁻n સપોઝ આપ્યું છે. આ એક વિધેય આપ્યું છે x ની n ઘાત. તો આમાં શું નિયમ થાય કે ઘાત આગળ લાવવાની અને x ની એક ઘાત શું કરવાની? ઘટાડવાની. તો n-1. તો આ સૂત્ર છે. ઉદાહરણ લઈએ. દાખલા તરીકે માનો કે y બરાબર આપ્યું છે x ની 2 ઘાત. કેટલી આપી છે? 2 ઘાત. તો વિકલન શું થશે તો કે dy/dx. y જે છે બરાબર કોની સાપેક્ષે? x ની. એનું શું કરવાનું? વિકલન. y નું x ની સાપેક્ષે ડેરિવેટિવ એટલે વિકલન. તો d/dx y ની જગ્યાએ શું લખશું? x². તો શું થઈ જાય? dy/dx બરાબર બગડો આગળ x ની 2 - 1 તો 2x ની 1. તો આ dy બાય શું થઈ ગયું? હજી એક ઉદાહરણ લઈએ. માનો કે y બરાબર આપ્યું છે 2x ની 3 ઘાત. એટલે તો કે dy/dx શું થશે? તો કે હવે જો તમે વિચારો કે d/dx y ની જગ્યાએ કેટલા લખશું? 2x નો ઘાત. હવે મિત્રો નિયમ એવો છે કે વિકલન જ્યારે લઈએ ને ત્યારે આગળ અચળ પદને બહાર લઈ જવા. પછી d/dx x નો ઘાત. હવે શું કરશું તો કે 2 ના 2. આને ફરીથી નિયમ લાગુ પાડો. ઘાત આગળ અને એક ઘાતનો ઘટાડો, આ એક ઘાતનો ઘટાડો. તો ઘાત આગળ એટલે કે 3. x ની 3 - 1 એટલે 2. 3 × 2 x ની 2 ઘાત. રેડી? આવડે કે ન આવડે? હવે માઇનસ વાળો લઈ લઈએ આપણે કે y બરાબર -3x ની -3 ઘાત. માઇનસ હોય ત્યારે લોચા લાગી જાય ઘણા બધા. જો કે ઈઝી છે, કઈ વાંધો નહીં આવે. dy/dx
એક્સ ની સાપેક્ષે વિકલન ડેરિવેટિવ કોનું? વાય નું. એટલે વાય ની જગ્યાએ હું મૂકશું? -3 એક્સ ની -3 તો -3 ડી બાય dx એક્સ ની -3 ઘાત. હવે આમાં શું કરવાનું છે? -3 ઘાત આગળ લાવો એટલે -3 ઘાત આગળ લાવ્યા, એક્સ ની -3 થી એમાં 1 નો ઘટાડો કર્યો. રેડી? ચાલો માઇનસ માઇનસ 3 થી 9 અને એક્સ ની -3 -1 એટલે -4 ઘાત થાય. કાર્યક્રમ પૂરો. ટીંગ ટીંગ ટીડી. બીજું ઉદાહરણ કે y બરાબર -2 એક્સ ની કેટલી ઘાત લેશું? -4 લઈ લો. કેટલા? ચાલો dy બાય dx -2 12 લેશું, d બાય dx x ની -4 -2 આ -4 ને આગળ લો અને x હોય એમાં ઘટાડો. જે ઘાત હોય -4 હતી એમાં -1 ઘટાડો તો શું થશે કયો? હાલો માઇનસ માઇનસ પ્લસ 4 2 એક્સ માં -4 ને -1 એટલે માઇનસ. રેડી? ચાલો હજી એક દાખલો લઈએ. શું થશે? હું તમને કહું કે હજી એક ઉદાહરણ લઈએ કે y બરાબર એક્સ વર્ગમૂળમાં x. ચાલો શું? √x. તો શું કરશું? હાલો કયો? dy બાય d. પણ પેલા એક કામ કરો. શું કરવાનું ખબર છે? x ની અડધી ઘાત લખી દેવાની. રૂટ એટલે અડધી ઘાત. રૂટ એટલે કેટલી ઘાત કહેવાય મિત્રો? અડધી. લખો અને વિકલન કરો dy બાય dx. dy બાય કેટલા વાગ્યા છે? ઓકે. ચાલુ ક્લાસે શું થાય? ફોન આવ્યા કરે, પાછું રિંગ વાગે, આમાં પાછું કોપીરાઇટ આવે. ક્યારેક રિંગ જો વધારે આવી જાય ને તમને એમ લાગે કે રિંગ, આમ ફોન તરત બંધ કરવો જ પડે. અને બીજું ટાઈમનો અભાવ છે. આખો દી 3 કલાકનો આવતો હોય ને તો 6 કલાક હોય ને 24 કલાક દોડાદોડી કરે. આવનારા સમયમાં હજી બીજો નવો કાર્યક્રમ છે, સમય રહેશે તો ને હારી શરીર હાજુ રહે તો હાજુ જ રહે, ઝુકેગા નહીં સાલા, થકેગા નહીં. આપણી કોઈ લાઈફ જ નહીં. સવારે 7:30 જાગવાનું, સ્કૂલે ભાગવાનું, 4 લેક્ચર લેવા 70 મિનિટના, 1 કલાક માઇન્ડ ફ્રી આવે, એમાં ચા પીવા જાવ, દાદાના દર્શન કરવા જાવ, અને પેપર થોડાક જોઉં તો ટાઈમ પૂરો. બપોરે બીજી સ્કૂલમાં જાઓ 2 કલાક, 5 વાગે અહીંયા આવો 5:15 થાય, પાછું ઇંગ્લિશ 9મા વાળા 10મા વાળા પાછા 12મા, 9:30 થાય. 9:30 પછી ઘરે જાઓ, ક્યાંક પેપર કાઢવાના, ગુરુવારે ન્યાના પેપર જોવાના આવશે. હવે મગજની ચટણી થઈ જાય. સપના હારા √x વાળા આવે. બોલો, રાતે 3 વાગે સપના √x y2 z2 તેલ લેવા જાય. બધું બહુ એટલું બધું પણ કામ ન કરું કે જેથી સપના એવા આવે. ભણવાના સપના ક્યારેય નહીં આવે. સપના હારા આવવા જોઈએ. ગાડી લઈને જતા હોય ને ફરવા ગયા હોય, ભણવાનું કામ આખો દી કરીએ છીએ 10 કલાક તો સપના ન આવે. એટલા માટે જ આવે છે. અહીંયા શું વાત કરતા હતા આપણે? વિકલન ડી બાય dx. x ની કેટલી ઘાત? અડધી ઘાત. નિયમ એપ્લાય કરો, ઘાત આગળ લાવો, અડધી ઘાત આગળ લખી, x ની કેટલી ઘાત? 1/2. એમાં 1 નો ઘટાડો, અડધામાંથી 1 જાય તો કે -અડધું વધે. ના ખબર પડે તો x 1 2 કા 2 છેદમાં 2 1/2. 1 માંથી 2 જાય એટલે -1 છેદમાં 2. એક કામ કરો, શું કરશું?
તો કે 1/2 લખી રાખો. માઇનસ અડધી ઘાતને પ્લસ કરવી હોય તો છેદમાં લખવું જોઈએ, એટલે છેદમાં x ની અડધી ઘાત. હવે અડધી ઘાતને શું કહેવાય પાછું જવા દો, હાલો √x 1/2 √x. કાર્યક્રમ પૂરો. તમને કોઈ પૂછે કે √x નું વિકલન શું થાય તો કે 1/2 √x થાય. √x નું વિકલન શું થાય 1/2 √x. રેડી? તો આ રીતના ઘાતાંકનો નિયમ છે. પછી સરવાળાનો નિયમ, બાદબાકીનો નિયમ કે d/dt u +or - v હોય તો પેલા d/dt કોનો કરવાનો u, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. d/dt કોનો કરવાનો u. સરવાળા બાદબાકીનો નિયમ. ગુણાકારનો નિયમ આગળ ઉદાહરણ હવે આવતા લેક્ચરમાં ગણાવીશ મિત્રો. ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. પેલું પદ એમ નામ બીજાનું વિકલન એટલે d/dt વત્તા, જો પેલું પદ એમ નામ બીજાનું વિકલન વત્તા બીજું પદ એમ નામ પહેલાનું વિકલન du/dt. આ કયો નિયમ થઈ ગયો ખબર છે? ગુણાકાર. અને ભાગાકારનો નિયમ કેવો છે? માનો કે d/dt u ના છેદમાં v છે. શું છે? તો યાદ રાખજો, છેદ એમ નામ અંશનું વિકલન એટલે du/dt થાય. હું dt ની સાપેક્ષે લઉં, dx ની સાપેક્ષે જે હોય તે, બરાબર. t ની સાપેક્ષે લઈએ છે પણ x ની સાપેક્ષે હાલે. પછી અંશ એમ નામ છેદનું વિકલન d/dt છેદમાં છેદનો વર્ગ. આ છે ભાગાકારનું સૂત્ર. કોનું સૂત્ર છે? ભાગાકારનું. રેડી? આવડશે? એટલું રાખશું મિત્રો. વધુ જે લેક્ચર છે આવતા લેક્ચરમાં લેશું. હવે આગળ એક નિયમ આવે છે મિત્રો, ભાગાકાર પછી કયો આવશે? ચેઇન રૂલ. કયો આવશે? અને એના દાખલાની પ્રેક્ટિસ આવતા લેક્ચરમાં શીખશું. ટાઈમ થઈ ગયો છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.